હેલો ફ્રેન્ડ્સ, મેથ્સની અંદર થર્ડ યુનિટમાં આજે જોવાનું છે કોમ્બિનેશન. જે આગળનો વિડીયો છે એની અંદર પરમ્યુટેશન જોયેલું હતું. હવે કોમ્બિનેશન શું છે? તો કોમ્બિનેશન છે એ પરમ્યુટેશનની જેમ સિક્વન્સ વાઇઝ અરેન્જમેન્ટ નથી. એટલે કે કોમ્બિનેશનની અંદર સિક્વન્સની અંદર એટલે કે ઓર્ડરની અંદર અરેન્જમેન્ટ કરવું જરૂરી નથી, પરંતુ જે ઓબ્જેક્ટ આપેલા છે એમાંથી આપણે રેન્ડમલી તમે કોઈ પણ સિલેક્શન કરી શકો છો. રાઈટ. હવે આપણે કોમ્બિનેશન છે એની ડેફિનેશન જોશું. ધ કોમ્બિનેશન ઇઝ અ વે ઓફ સિલેક્ટિંગ આઇટમ ફ્રોમ અ કલેક્શન સચ ધેટ અનલાઇક પરમ્યુટેશન. હવે શું કહે છે કે સિલેક્ટિંગ આઇટમ ફ્રોમ કલેક્શન એટલે કે જે કંઈ કલેક્શન કરેલું હશે એમાંથી આઇટમ આપણે સિલેક્ટિંગ કરવાની છે. સચ ધેટ અનલાઇક પરમ્યુટેશન એટલે કે પરમ્યુટેશનની જેમ આપણે એવું નથી કરવાનું કે બધું છે અરેન્જમેન્ટ શેની અંદર હશે, સિક્વન્સની અંદર હશે. ધ ઓર્ડર ઓફ સિલેક્શન ડઝ નોટ મેટર. હવે આ જે કોમ્બિનેશન છે એની અંદર કોઈ પણ ઓર્ડર છે એ કાંઈ પણ મેટર કરતો નથી. સિન્સ ધ ઓર્ડર ડઝ નોટ મેટર ઇન કોમ્બિનેશન, there are fewer combination than permutation. The combinations are subset of the permutation. હવે શું કીધું છે કે કોમ્બિનેશન છે એ સબસેટ છે કોનું? પરમ્યુટેશનનું. કેમ કે પરમ્યુટેશન છે એની અંદર બધું અરેન્જમેન્ટ કરેલું હશે, ઓર્ડરની અંદર સિક્વન્સની અંદર બધું અરેન્જમેન્ટ હશે, પરંતુ કોમ્બિનેશનની અંદર જે સિલેક્શન થયેલા હોય એ જ એટલે કે રેન્ડમલી જે કંઈ સિલેક્શન થતું હશે એ ડાયરેક્ટ રેન્ડમલી થશે. એની અંદર કંઈ પણ સિક્વન્સ જોવામાં આવતી નથી. એટલે એવું કીધું છે કે ધ કોમ્બિનેશન આર સબસેટ ઓફ ધ પરમ્યુટેશન. દેન નેક્સ્ટ કોમ્બિનેશન છે એની ફોર્મ્યુલા આપેલી છે કે ટુ ફાઇન્ડ ધ નંબર ઓફ કોમ્બિનેશન ઓફ એન આઇટમ ચૂઝ આર એટ અ ટાઈમ યુ કેન યુઝ ધ ફોર્મ્યુલા. એટલે કે NCR. હવે તમે જોયું કે પરમ્યુટેશન જ્યારે યુઝ થતું હતું ત્યારે અહીંયા શેનો યુઝ થતો હતો? પીનો યુઝ થતો હતો, પરંતુ જ્યારે કોમ્બિનેશન આવશે ત્યારે અહીંયા સીનો યુઝ થશે. એટલે કે NCR એટલે શું થશે? કોમ્બિનેશનનું ફોર્મ્યુલા થયા. NCR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ બ્રેકેટમાં n માઇનસ r બ્રેકેટ ઓવર ધેન ફેક્ટોરિયલ. એટલે કે આ છે કોમ્બિનેશન છે એનું ફોર્મ્યુલા આપેલી છે. હવે આ છે એ તમારે યાદ રાખવાની છે. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કોમ્બિનેશન માટે. સપોઝ વી હેવ 7 ડિસ્ટિંક્ટ ઓબ્જેક્ટ એન્ડ આઉટ ઓફ ધ ઇફ વી હેવ ટુ સિલેક્ટ 3 ટુ ફોર્મ અ ટીમ. હવે શું કહે છે કે 7 ઓબ્જેક્ટ આપેલા છે, એમાંથી કોઈ પણ 3 તમારે ઓબ્જેક્ટ ટીમની અંદર લેવાના છે, સિલેક્ટ કરવાના છે. તો n જે છે એની વેલ્યુ કેટલી થઈ? n જે આપેલો છે એની વેલ્યુ કેટલી થઈ? 7 થઈ. રાઈટ. એટલે કે nની વેલ્યુ કેટલી થશે? 7 થશે. અને આરની વેલ્યુ કેટલી થઈ? 3 થઈ. હવે NCRનું ફોર્મ્યુલા શું થશે? n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ બ્રેકેટની અંદર n માઇનસ r બ્રેકેટ ઓવર ધેન ફેક્ટોરિયલ. તો એનો મતલબ શું થયો? 7 એમનેમ 3 ફેક્ટોરિયલ બ્રેકેટમાં 7 માઇનસ 3 એટલે 4 ફેક્ટોરિયલ. ક્યાં સુધી ચાલવાનું જોવાનું કે 4 સુધી કેલ્ક્યુલેશન કરીએ તો 4 ફેક્ટોરિયલ ઉડી જશે. બરાબર. તો અહીંયા 7 મલ્ટીપ્લાય 6 મલ્ટીપ્લાય 5 મલ્ટીપ્લાય 4 ફેક્ટોરિયલ સુધી લઈએ તો 4 ફેક્ટોરિયલ ને 4 ફેક્ટોરિયલ ઉડી જશે. અને અહીંયા 3 ફેક્ટોરિયલ બચશે. તો અહીંયા 4 ફેક્ટોરિયલ ઉડી ગયા એટલે કેટલા અહીંયા આવશે? 3 ફેક્ટોરિયલ માટે 3 મલ્ટીપ્લાય 2 મલ્ટીપ્લાય 1 એટલે આન્સર કેટલો આવશે? 35 આન્સર આવશે. દેન નેક્સ્ટ એક્ઝામ્પલ 2 જોઈએ. હવે જ્યારે એક્ઝામની અથવા કોઈપણ ક્વેશ્ચનની અંદર તમને જ્યારે લેટર આપેલો હોય કોઈ પણ અથવા તો કોઈ પણ વર્ડ આપેલો હોય, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા શું આપેલું છે? કેશવ. હાઉ મેની વર્ડ કેન બી ફોર્મડ. એટલે કે કેશવ જે વર્ડ્સ આપેલો છે એની અંદર કેટલા વર્ડ બને છે? એમાં ફર્સ્ટ કન્ડિશન છે ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. હવે તમને રકમની અંદર એવું આપેલું હોય કે અહીંયા એવું કીધું હોય કે નો રિસ્ટ્રિક્શન, એટલે ત્યારે શું કરવાનું? તમારે અહીંયા જેટલા લેટર આપેલા હોય એને કાઉન્ટ કરવાના ફર્સ્ટ. તો અહીંયા કેન એટલે કયો થયો? 1, E છે 2, S છે 3, H છે 4, A છે 5 અને 6. એટલે ટોટલ અહીંયા કેટલા એલિમેન્ટ થશે? 6 એલિમેન્ટ થશે. રાઈટ. કેશવ એ કેટલા લેટર છે? કેશવની અંદર ટોટલ 6 લેટર છે. એટલે અહીંયા શું હશે? ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. બરાબર. હવે તમારે પહેલાં જોવાનું છે કે વર્ડની અંદર કોઈ પણ લેટર રિપીટ થતો નથી ને એમ.
જો રિપીટ થતો ન હોય એક પણ લેટર રિપીટ ન થતો, એટલે ફોર એક્ઝામ્પલ તરીકે કેશવ છે એની અંદર એક એચ આવી ગયો અને હજી પણ એચ આવે છે, તો ત્યારે એક બીજી રીત છે, પછી જોશું. પરંતુ જ્યારે તમારે લેટરની અંદર કોઈપણ વર્ડની અંદર કોઈપણ લેટર સેમ ન આવતો હોય અને તમને એવું કીધું હોય ઇન હાઉ મેની વર્ડ કેન બી ફોર્મ, ફર્સ્ટ કન્ડિશન છે ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. આવું આવે એટલે તમારે પહેલાં કાઉન્ટ કરી નાખવાનું, કાઉન્ટ કરી અને ફેક્ટોરિયલ ફાઇન્ડ આઉટ કરવાનું. તો પહેલાં અહીંયા શું આપેલું છે, 6 લેટર આપેલા છે, તો અહીંયા કેટલા થશે, n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 6 ફેક્ટોરિયલ આવશે. 6 ફેક્ટોરિયલ એટલે ફેક્ટોરિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય તો રિવર્સમાં ચાલવાનું, ક્યાં સુધી, 1 સુધી. તો 6 × 5 × 4 × 3 × 2 × 1 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો આવશે, 720 આન્સર આવશે. પછી સેકન્ડ ક્વેશ્ચન છે, ઓલ વર્ડ સ્ટાર્ટ વિથ કે. ઓલ વર્ડ સ્ટાર્ટ વિથ કે. હવે કેથી સ્ટાર્ટ થતા હોય એવા વર્ડ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હવે કેથી સ્ટાર્ટ થતા હોય તો ટોટલ 6 જે સ્પેસ છે પહેલાં મૂકી દેવાની, કન્સિડર કરવાની. તો 1 2 3 4 5 અને 6 થઈ ગઈ સ્પેસ. તો હવે શું કહે છે, તો કે કેથી સ્ટાર્ટ થતા હોય એવા ઓલ વર્ડ સ્ટાર્ટ વિથ કે, એટલે કે જે વર્ડ બનશે એ પણ સ્ટાર્ટ ક્યાંથી થતો હશે, કેથી સ્ટાર્ટ થતો હશે. તો અહીંયા કે મૂકો, પછી અહીંયા તમારે જે લેટર છે એનું અરેન્જમેન્ટ તમારે કરવાનું હોય, પહેલાં ઈ મૂકો, એસ મૂકો, એવી રીતે ટોટલ કેટલા વર્ડ બને છે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હવે અહીંયા કેટલા ટોટલ સ્પેસ વધી, 1 2 3 4 અને 5 બચી, કેમ કે છે એની સ્પેસ ફિક્સ જ છે. બાકીના કેટલા સ્પેસ વધે છે, ટોટલ 5 સ્પેસ વધે છે. એટલે અહીંયા શું આવશે, 5 ફેક્ટોરિયલ, એટલે આન્સર કેટલો આવશે, 120. અગેન આઈ રિપીટ, જ્યારે કોઈ પણ વર્ડ આપેલો હોય એની અંદર કોઈ પણ લેટર છે રિપીટ ન થતો હોય, તમને એવું કીધું હોય નો રિસ્ટ્રિક્શન, ત્યારે ફર્સ્ટ જેટલા લેટર, જે વર્ડની અંદર જેટલા લેટર આવેલા છે કાઉન્ટ કરી અને એની અંદર એનની વેલ્યુ કન્સિડર કરવાની છે. તો કે n ફેક્ટોરિયલ કેટલા મળશે, 6 ફેક્ટોરિયલ આન્સર મળશે. તો 6 ફેક્ટોરિયલને કેલ્ક્યુલેશન કરવા હોય તો કઈ રીતે થશે, રિવર્સ ચાલવાનું, ક્યાં સુધી, 1 સુધી. તો 6 × 5 × 4 × 3 × 2 × 1, એનો આન્સર આવશે 720, રાઈટ. હવે સેકન્ડ છે, ઓલ વર્ડ સ્ટાર્ટ વિથ કે, એટલે કેથી સ્ટાર્ટ કરીએ તો બાકીના કેટલા વધે છે, અહીંયા 6 આપેલા છે પણ કેની વેલ્યુ અહીંયા ફિક્સ થઈ ગઈ છે, એટલે બાકીના 5 જે સ્પેસ વધશે, 5 લેટર માટે સ્પેસ અહીંયા બાકી રહેશે. તો 5 સ્પેસ માટે અહીંયા 5 ફેક્ટોરિયલ લખો, કેમ કે કેની વેલ્યુ તો ફિક્સ જ છે, જે ચેન્જ ન થાય એની વેલ્યુ એ કેટલી સ્પેસ બચે, 5 સ્પેસ બચશે, એટલે અહીંયા મતલબ કેટલા આવશે, 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલનો આન્સર આવશે 120. ધેન થર્ડ, ઓલ ધ વોવેલ આર ટુગેધર. હવે વોવેલ કોને કહેવાય, જે સ્વરો છે એને શું કહેવાય, વોવેલ કહેવાય. વોવેલ કયા કયા આવે, એ, ઈ, આઈ, ઓ, યુ, એ બધા શું છે, વોવેલ છે. હવે લેટરની અંદર જો આમાં વોવેલ કયા કયા છે, એ છે, આ છે, એ વોવેલ છે. પછી ઈ છે, ઈ પણ વોવેલ છે. પછી આઈ આપેલો છે, નહીં, ઓ નથી અને યુ પણ નથી, બરાબર. તો હવે ઓલ ધ વોવેલ આર ટુગેધર, હવે શું કહે છે કે વોવેલ છે ઈ અને એ કેવા છે, આર ટુગેધર, એટલે એક સાથે છે. તો જે સાથે હોય એને એક જ સ્પેસની અંદર કન્સિડર કરવાનો, એક જ યુનિટની અંદર કન્સિડર કરવાનો રહેશે. તો હવે ઈ અને એ જતા રહે તો બાકીના કેટલા વધે, 4 વધશે. તો અહીંયા કેટલી સ્પેસ આવશે, 4 સ્પેસ મૂકી દેવાની. હવે શું કરવાનું, તો કે અહીંયા તમને ઈ અને એ છે એ શેની અંદર આવી ગયા, એક જ યુનિટની અંદર આવ્યા, એટલે અહીંયા શું મૂક્યું, 2 ફેક્ટોરિયલ. અને ધેન 5 ફેક્ટોરિયલ શેના છે, તો ટોટલ કેટલા યુનિટ બને છે, ઈ અને એ છે એ એક સાથે છે, અને બાકીના વધતા જે 4 છે, 4 યુનિટ છે એને કાઉન્ટ કરી નાખો તો ટોટલ કેટલા થશે, 5 થશે. એટલે અહીંયા શું મૂક્યું, 5 ફેક્ટોરિયલ અહીંયા આન્સર આવશે. પછી મલ્ટીપ્લાય, એક જ યુનિટની અંદર બે વોવેલ આપેલા છે તો અહીંયા શું આવશે, 2 ફેક્ટોરિયલ, તો એનો આન્સર કેટલો આવશે, 240 આન્સર આવશે. ધેન નેક્સ્ટ, ઓલ કોન્ઝોનન્ટ આર ટુગેધર. હવે શું કહે છે કે ઓલ કોન્ઝોનન્ટ આર ટુગેધર. હવે જો
એ શું છે? સ્વર છે, વોવેલ આપેલું છે, પરંતુ જે બાકીના વધતા છે શું છે? કોન્ઝોનેન્ટ છે, એક જ યુનિટની અંદર આવશે. અહીંયા લખેલું છે કે અલ કોન્ઝોનેન્ટ આર ટુગેધર, એટલે કે કોન્ઝોનેન્ટ છે એ બધા એક જ યુનિટની અંદર આવશે અને બાકીના વધતા શું આવે? વોવેલ આવે. બરાબર. તો ઈ અને એ છે એવું નથી કીધું કે વોવેલ છે એ ટુગેધર છે, પણ કોન્ઝોનન્ટ આર ટુગેધર લખેલું છે તો એનો મતલબ શું થશે કે કોન્ઝોનન્ટ છે એક જ યુનિટની અંદર આવેલા જોવા મળશે. તો કે અને એ છે કેનો આ જે ઈ છે એનો ફર્સ્ટ યુનિટ, એ છે એનો સેકન્ડ, અને આ એક આખો છે એ સાથે છે એને એક યુનિટની અંદર કન્સિડર કરી લઈએ એટલે કે આ કયો યુનિટ થશે? ત્રીજો યુનિટ થશે. તો હવે તો પહેલાં શું કરવાનું? 3 ફેક્ટોરિયલ કેમ લખ્યા? કે ટોટલ કેટલા યુનિટ બનેલા છે? તો ઈ વાળો એક, એ વાળો સેકન્ડ અને KSHV છે એનો થર્ડ, એટલે કે એક જ સીટની અંદર 4 લેટર છે એનું અરેન્જમેન્ટ થઈ ગયું. રાઈટ. તો હવે પહેલાં જે 3 ફેક્ટોરિયલ એના માટે છે કે યુનિટ માટે ટોટલ કેટલી સ્પેસ જોઈએ છે એના માટે છે 3 ફેક્ટોરિયલ. પછી મલ્ટીપ્લાયની સાઇન અને અહીંયા જે વર્ડ છે એની અંદર કેટલા લેટર આપેલા છે એ કન્સિડર કરી એનું ફેક્ટોરિયલ કરી અને એનું કેલ્ક્યુલેશન કરશો તો 144 આન્સર આવશે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે અર્ધ કોન્ઝોનેન્ટ આર ટુગેધર એન્ડ વોવેલ આર ટુગેધર. હવે અહીંયા તમને એવું કહે છે કે કોન્ઝોનેન્ટ અને વોવેલ છે એ બંને એકસાથે આવતા હોવા જોઈએ. તો વોવેલ કયા કયા છે? ઈ અને એ. જે કેશવ નામનો વર્ડ છે એની અંદર ઈ અને એ આપેલા છે અને KSHV આપેલા છે. તો હવે એ શું કહે છે કે ધ કોન્ઝોનેન્ટ આર ટુગેધર, એટલે કોન્ઝોનેન્ટ જેટલા હશે એ સાથે હશે અને જે વોવેલ છે એ પણ સાથે હશે. તો ટોટલ કેટલા યુનિટ થયા? 2 યુનિટ થયા. તો 2 શેના માટે છે? ફર્સ્ટ એ કેટલા યુનિટ છે એને કન્સિડર કરવા માટે છે. દેન સેકન્ડ જોઈએ તો કે આ એક યુનિટની અંદર કેટલા એલિમેન્ટ છે? 2 એલિમેન્ટ છે. તો અહીંયા કેટલા આવશે? 2 ફેક્ટોરિયલ. દેન નેક્સ્ટ હવે કેશવ છે એની અંદર ટોટલ કેટલા લેટર આપેલા છે? 4 લેટર છે. તો અહીંયા શું આવશે? 4 ફેક્ટોરિયલ આન્સર આવશે. એટલે ટોટલ આન્સર કેટલો છે? 96 આપેલો છે. દેન નેક્સ્ટ ધ વોવેલ આર નેવર ટુગેધર. તો હવે પહેલાં શું જોવાનું કે વોવેલ ગેધર હોય એના માટે કઈ ફોર્મ્યુલા લીધી હતી? જ્યારે વોવેલ ગેધર હોય ત્યારે કયું આવે? ઈ એ આવ્યો તો બાકીના વધતા કેટલા છે? 240. બરાબર. તો હવે અહીંયા શું કરવાનું કે ટોટલ કેટલા છે? નંબર ઓફ ટોટલ એટલે કે n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? 6 આવે છે. તો 6 ફેક્ટોરિયલ ના માઇનસ હવે જેટલા જે ફેક્ટોરિયલ છે 5 - 2 છે 240 આન્સર આવે છે. તો હવે એનું કેલ્ક્યુલેશન કરો એટલે કેટલું આવશે? 480 આન્સર આવશે. એટલું યાદ રાખવાનું જ્યારે એવું કીધું હોય કે વોવેલ આર નેવર ટુગેધર અથવા નેવર ટુગેધર આપેલું હોય તો જ્યારે તમે ટુગેધર હોય ત્યારે જે આન્સર મળ્યો હોય એ માઇનસ કરી નાખવાનો, જે જેટલી સંખ્યા છે એમાંથી. દેન નેક્સ્ટ વોવેલ ઓક્યુપાય ધ ઇવન પ્લેસ. હવે અહીંયા શું કહેવા માગે છે કે તમને અહીંયા ટોટલ કેટલી સ્પેસ આપેલી છે? 6 સ્પેસ આપેલી છે. એમાંથી જે વોવેલ નંબર છે ઇવન પ્લેસ છે એના ઉપર બેસશે. બરાબર. તો ટોટલ કેટલી અવેલેબિલિટી છે? જે ઇવન સ્પેસ કેટલી છે? ટોટલ 3 ઇવન સ્પેસ આપેલી છે. એમાંથી ટોટલ 2 જ ચોઈસ કરવાની છે કેમ કે વોવેલ છે કેટલા છે? માત્ર 2 જ આપેલા છે એટલા માટે બે ચોઈસ કરવી પડશે. પછી 3C2 એટલે કે ટોટલ 3 છે એમાંથી 2 કન્સિડર કરવાની છે એટલે શું આવશે? 3C2 આવશે. મલ્ટીપ્લાય પછી 2 ફેક્ટોરિયલ છે ને માટે કે અહીંયા તમે જેટલા વોવેલ કન્સિડર કરો છો એના માટે શું વધે? 2 ફેક્ટોરિયલ આવશે. રાઈટ. ને બાકીના બચે છે જે એ શું હશે? 4 ફેક્ટોરિયલ, એટલે કે કેટલા કેરેક્ટર છે એ બાકી છે એના માટે એનું કેલ્ક્યુલેશન કરશો તો 144 આન્સર આવશે, એટલે કે 144 આન્સર આવશે. હવે 8 નંબરનો ક્વેશ્ચન છે જોઈએ કે હાઉ મેની ડિફરન્ટ વે કેન બી લેટર ઓફ વર્ડ બી રીઅરેન્જ. એટલે કે જ્યારે રીઅરેન્જ કરવાનું કે ત્યારે શું આવશે કે ટોટલ જેટલા આપેલું હોય એમાંથી -1 કરો એટલે શું મળશે? 719 આન્સર આવશે. Again, I repeat, how many different way can be letter of the word
બી રીઅરેન્જ. એટલે કે તમને જે લેટર આપેલો છે કેશવનો, એની અંદર એવા આપણે જે કેશવનું લેટર છે એને રીઅરેન્જ કરીને એવા કેટલા વર્ડ બને છે એવું તમને પૂછવામાં આવેલું છે. તો ટોટલ લેટર કેટલા છે? 6 લેટર છે, તો 6 ફેક્ટોરિયલ આવશે. 6 ફેક્ટોરિયલનો આન્સર શું આવશે? 720. નાવ સો કેશવ ઇઝ નોટ કાઉન્ટેડ. હવે કેશવ વર્ડ્સ જે છે એ તમને ઓલરેડી આપી દીધેલો છે, તો એક વર્ડ તરીકે કાઉન્ટ થઈ ગયો, બરાબર? તો એ કાઉન્ટ નહીં થાય. 720ની અંદર કેશવ નામનો વર્ડ્સ છે એ કાઉન્ટ નહીં થાય. એટલે કે એક કેશવ નામનો વર્ડ્સ છે ને એક વર્ડ તો બની ગયો, બાકીના જે વર્ડ્સ બનશે એ કેટલા બનશે એ આપણે ચેક કરવાનું છે, રાઈટ? તો 720 છે, 720 -1 કરો એટલે કેટલા આવશે? 719, રાઈટ? એટલે કે 719 લેટર એવા વર્ડ્સ બનશે. લેટરને રીઅરેન્જ કરશો એટલે 790 વર્ડ બનશે, રાઈટ? હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે, ઇન અ ટીમ હેઝ 5 બોયઝ એન્ડ 4 ગર્લ્સ. 5 ચિલ્ડ્રન આર સિલેક્ટેડ. હવે શું કહે છે કે ટોટલ કેટલા છે? 5 બોયઝ છે અને 4 ગર્લ્સ આપેલા છે. 5 બોયઝ અને 4 ગર્લ્સ છે અને એમાંથી ટોટલ 5 ચિલ્ડ્રન્સ છે એને સિલેક્ટ કરવાના છે. હવે જોઈએ, ફર્સ્ટ કન્ડિશનમાં શું છે? કન્ટેન એટલીસ્ટ 2 ગર્લ, હાઉ મેની વે આર અરેન્જ. હવે શું કહે છે કે એટલીસ્ટ 2 ગર્લ્સ કીધું છે. અહીંયા શું કીધું છે? એટલીસ્ટ 2 ગર્લ્સ. એનો મતલબ શું થાય કે ઓછામાં ઓછી 2 ગર્લ્સ હોવી જોઈએ. એના કરતાં વધારે હોય તો ચાલે, બરાબર? તો ટોટલ કેટલી ગર્લ્સ છે? અહીંયા 4 ગર્લ્સ આપેલી છે, એમાંથી આપણે ઓછામાં ઓછી 2 ગર્લ્સ તો હોવી જ જોઈએ. એનાથી વધારે હોય તો ચાલે, પણ વધારે ક્યાં સુધી હોવી જોઈએ? કાં 3 હોય, અધરવાઇઝ કાં તો 4 હોઈ શકે છે, બરાબર? 4 કરતાં વધારે હોઈ શકે નહીં, કેમ કે અહીંયા ટોટલ 4 ગર્લ્સ જ આપણી પાસે છે. તો હવે જોવાનું કે એટલીસ્ટ ઓછામાં ઓછી 2 ગર્લ્સ, અને ટોટલ કેટલા લેવાના છે? 5 લેવાના છે, બરાબર? 5 ચિલ્ડ્રન આર સિલેક્ટેડ. 5 ચિલ્ડ્રન્સ જ લેવાના છે. તો બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ લખી નાખ્યું. હવે એટલીસ્ટ 2 ગર્લ્સ કીધું છે, તો ઓછામાં ઓછી અહીંયા કેટલી ગર્લ્સ લીધી છે? અહીંયા 2 ગર્લ્સ લીધી. 2 કરતાં વધારે 3 અને 3થી વધારે 4, પણ 4 કરતાં વધારે હોઈ શકે નહીં. હવે 5ની ટીમ બનાવવાની છે, એટલા માટે જો અહીંયા 2 ગર્લ્સ આવી જાય છે તો વધે કેટલા? 5માંથી 2 જાય તો 3 વધે, એટલે અહીંયા કેટલા બોયઝ આવશે? 3 બોયઝ આવશે. એવી જ રીતે જો અહીંયા 3 ગર્લ્સ લઈએ તો બોયઝ કેટલા આવશે? 2. 5માંથી 3 જાય તો 2 જ વધે ને, એટલે કે 2 બોયઝ આવશે. અને અહીંયા 4, જો 4 ગર્લ્સ હોય અને 1 બોયઝ હોય એટલે કે 5ની ટીમ થઈ ગઈ, એટલે અહીંયા ટોટલ 5 જ લેવાના છે ને આપણે, એટલા માટે અહીંયા ટોટલ 5 થઈ ગયા. હવે શું કરવાનું છે કે અહીંયા જોવાનું છે કે બોયઝ ટોટલ કેટલા છે? અહીંયા 5 બોયઝ છે, એમાંથી આપણે કેટલા લીધા? 3 લીધા, એટલે શું થશે? 5C3. પછી મલ્ટિપ્લિકેશનની સાઇન આવશે. પછી અહીંયા 2 છે, તો ટોટલ ગર્લ્સ કેટલી છે? 4 છે, તો એના માટે શું આવશે? 4C2 આવ્યું. હવે જ્યારે આખી કન્ડિશન ચેન્જ થઈ જાય છે, આ એક કન્ડિશન થઈ 3 બોયઝ અને 2 ગર્લ્સ વાળી. હવે આખી કન્ડિશન બીજી ચેન્જ થઈ જાય છે, ત્યારે વચ્ચે પ્લસની સાઇન આવશે, રાઈટ? અગેન આઈ રિપીટ, જ્યારે કન્ડિશન આખી ચેન્જ થઈ જાય, એટલે કે 3 બોયઝ અને 2 ગર્લ્સ વાળી થઈ ગઈ, ઓર હવે બીજી કન્ડિશન કઈ છે? 2 બોયઝ અને 3 ગર્લ્સ વાળી, તો અહીંયા વચ્ચે પ્લસની સાઇન આવશે બંનેમાં. ધેન નેક્સ્ટ, હવે અહીંયા જો, અહીંયા શું છે? 2 બોયઝ છે, શેમાંથી? 5 બોયઝમાંથી 2 બોયઝ છે, એટલે 5C2. એવી જ રીતે 4 ગર્લ્સમાંથી 3 ગર્લ્સ લીધી છે, તો એના માટે શું આવશે? 4C3. એવી જ રીતે 1 બોયઝ છે, એટલે 5C1 મલ્ટીપ્લાય 4C4. હવે આનું કેલ્ક્યુલેશન તમારે જાતે કાઉન્ટ કરવાનું છે ફોર્મ્યુલા મૂકીને. નેક્સ્ટ એક્ઝામ્પલ, એની અંદર જો હવે લેટર કયો આપેલો છે? સુસ્મિતા. હાઉ મેની વર્ડ કેન બી ફોર્મ્ડ. હવે જો પહેલાં તો આવું ટાઈપનું એક્ઝામ્પલ હોય જ્યારે લેટર રિપીટ થતા હોય. હવે અહીંયા જોઈ શકો છો તમે કે એસ છે એ કેટલી ટાઈમ રિપીટ થાય છે? 2 ટાઈમ રિપીટ થાય છે. હવે એવું કીધું છે કે નો રિસ્ટ્રિક્શન. હવે પહેલાં તો ટોટલ કેટલા લેટર છે કાઉન્ટ કરવાના? 1 2 3 4 5 6 7 અને 8.
8 લેટર એવા છે, 8 લેટર ટોટલ આપેલા છે. સુસ્મિતા વર્ડ જે છે એની અંદર ટોટલ 8 લેટર આપેલા છે. હવે રિપીટ થતા હોય એવા લેટર કેટલા છે એ કાઉન્ટ કરવાના. હવે એસ છે રિપીટ થાય છે, બરાબર, તો બીજો કોઈ એવો લેટર છે રિપીટ થતો હોય એવો? એક જ લેટર એવો છે કે જે રિપીટ થાય છે, બરાબર. એસ છે કેટલી ટાઈમ રિપીટ થાય છે? 2 ટાઈમ રિપીટ થાય છે. તો અહીંયા શું આવશે? 2 ફેક્ટોરિયલ નીચે, બરાબર. ટોટલ કેટલા છે? 8 લેટર છે એટલે અહીંયા 8 ફેક્ટોરિયલ આવ્યું. પછી અપાઉન્ડમાં શું આવશે? જેટલી વખત લેટર રિપીટ થાય છે એ આવ્યું, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા એસ 2 ટાઈમ રિપીટ થાય છે એટલા માટે અહીંયા 2 ટાઈમ આવશે. હવે કેલ્ક્યુલેશન કરીએ. 8 × 7 × 6 × 5 × 4 × 3 અહીંયા શું છે? 2 છે, તો 2 2 ઉડી જશે, વધશે, એ તમારો આન્સર આવશે. હવે બીજું એક ધ્યાન આપો આમાં. હવે માનો કે અહીંયા હું એસ છે અહીંયા 3 ટાઈમ લખી નાખું છું, અહીંયા ડબલ એસ કરી નાખું છું. સુસ્મિતા એવો એક વર્ડ આપેલો છે, એની અંદર 3 ટાઈમ એસ રિપીટ થાય છે, તો અહીંયા શું આવશે? 3 ટાઈમ આવશે. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા જો અહીંયા એસ છે 2 ટાઈમ રિપીટ થાય છે. હવે અહીંયા હું એચ વધારે લખી નાખું છું, એચ ઇન્ક્રીમેન્ટ કરું છું, એચ છે એની બાજુમાં જ એચ ઇન્ક્રીમેન્ટ કરું છું, તો એવા કેટલા લેટર છે જે રિપીટ થતા હોય? તો એસ પણ રિપીટ થશે અને એચ પણ રિપીટ થશે, બરાબર. તો અહીંયા એચ પણ રિપીટ થશે, તો અહીંયા જે અપાઉન્ડ છે એની જગ્યાએ એક જ વખત 2 લખ્યું છે, શેના માટે લખેલું છે? એસ માટે લખેલું છે, પરંતુ એચ પણ રિપીટ થાય છે એવું તમારે કન્સિડર કરવાનું છે. તો અહીંયા મલ્ટિપ્લિકેશનની સાઇન ને અહીંયા પછી શું આવશે? 2 આવશે, રાઈટ. હવે એક્ઝામ્પલ નંબર 5 જુઓ. હાઉ મેની વે 5 men and 3 women can be selected in row in such a way that, હવે શું કહે છે કે 5 men અને 3 women સિલેક્ટેડ કીધું છે, બરાબર, રોમાંથી. ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન, હવે કોઈ પણ રિસ્ટ્રિક્શન છે નહીં, તો ટોટલ કેટલા છે કાઉન્ટ કરવાના. નો રિસ્ટ્રિક્શન કીધું હોય તો ટોટલ પહેલાં કાઉન્ટ કરી નાખવાના. 5 + 3 એટલે કેટલા થશે? 8 થશે. તો એનો મતલબ શું થયું? 8 ફેક્ટોરિયલ થશે. અહીંયા તમે જોઈ શકો છો 5 men અને 3 women કીધું છે, તો એનો મતલબ શું થયું? 5 + 3 = 8 આવશે, બરાબર. એનો મતલબ શું? 8 ફેક્ટોરિયલ ફાઇન્ડ આઉટ કરવાનું, એનો આન્સર એટલો આવશે. ધેર સેકન્ડ, ધેર ઇઝ અ વુમન સીટ ટુગેધર. હવે શું કહે છે? ટોટલ કેટલી વુમન છે? ટોટલ 3 વુમન છે. એ કહે છે એક જ સીટ ટુગેધર કીધું છે, બરાબર. તો એક જ યુનિટની અંદર હશે અને 5 મેન છે, બરાબર. તો 5 મેન માટે 5 સીટ થશે, 1 2 3 4 અને 5. અને એવું કહે છે કે વુમન છે એ એક જ સીટની અંદર છે, તો અહીંયા શું આવશે? 3 એ 3 વુમન આવી જશે, રાઈટ. તો આ શું થયો? 1 યુનિટ થયો. અને આના માટે કેટલા યુનિટ થયા? 5. 1 2 3 4 અને 5. આ કેટલા યુનિટ થયા? 5 યુનિટ થયા. એટલા માટે અહીંયા 5 યુનિટ લખ્યું છે ને અહીંયા 1 યુનિટ લખેલું છે, એટલે ટોટલ કેટલા યુનિટ થશે? 6 યુનિટ થયા. હવે પહેલાં શું લખવાનું? જેટલા યુનિટ થતા હોય ટોટલ તો એ પહેલાં આવશે. 6 યુનિટ આવ્યા, પછી મલ્ટિપ્લિકેશનની સાઇન આવશે. પછી અહીંયા જો તો એક જ યુનિટની અંદર 3 વુમન સાથે બેઠેલી છે, તો અહીંયા કેટલા આવશે? 3 ફેક્ટોરિયલ આવશે, રાઈટ. હવે અહીંયા જો 6 ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવશે? 720 મલ્ટીપ્લાય 3 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 × 1, 3 × 2 × 1 એટલે કેટલા આવશે? 3 દુ 6, 6 એકા 6, બરાબર. એટલે કેટલા આવશે? 6 આવશે. તો અહીંયા કેટલા આવ્યા? 720 મલ્ટીપ્લાય 6 એટલે આન્સર કેટલો આવશે? 4320, રાઈટ. ઓલ મેન સિટ ટુગેધર એન્ડ ઓલ વુમન સિટ ટુગેધર. હવે શું કહે છે કે મેન અને વુમન બધા એટલે ઓલ મેન સિટ ટુગેધર એટલે કે મેન બધા એક સાથે બેઠેલા છે અને ઓલ વુમન સિટ ટુગેધર એટલે મેન અને વુમન છે બધા એક યુનિટની અંદર આવી જશે, બરાબર. મેન અને વુમન છે એ બધા એક જ યુનિટની અંદર બેઠેલા છે. હવે જો અહીંયા
હવે અહીંયા જો તો 5 મેન છે અને 3 વુમન છે, એક એક યુનિટની અંદર બેઠેલા છે, એક સાથે બેઠેલા છે એવું કે છે, તો એના ટોટલ યુનિટ કેટલા થશે? 2 યુનિટ થયા. તો હવે 2 યુનિટ 2 ફેક્ટોરિયલ શા માટે લખાય? જેટલા યુનિટ હોય એટલા માટે 2 લખ્યા. હવે 5 મેન એક સાથે બેઠેલા છે એટલે એના માટે શું આવશે? 5 ફેક્ટોરિયલ, અને 3 વુમન એક સાથે બેઠેલી છે એના માટે 3 ફેક્ટોરિયલ. કેલ્ક્યુલેશન કરશો એટલે એનો આન્સર કેટલો આવશે? 1440. રાઈટ. હવે શું કહે છે જોઈએ આગળ કે 5 મેન અને 3 વુમન છે, બરાબર. તો હવે શું કહે છે? નો 2 વુમન આર સિટ ટુગેધર, એટલે કે બંને વુમન પાસે આવતી હોવી જોઈએ નહીં, તો વચ્ચે બોયઝ આવવું જોઈએ. કાં તો અહીંયા કેટલા એવા પ્લેસ બને કે જ્યાં વુમન સાથે ન આવે, તો અહીંયા પહેલાં બોયઝનું અરેન્જમેન્ટ કરી નાખીએ. તો અહીંયા સ્ટાર્ટિંગ કરો, વુમન અહીંયા બેસાડો તો પણ ચાલે, 3 જ વુમન છે એટલે સિટિંગ અરેન્જમેન્ટ એ રીતે જ કરવું પડશે. અહીંયા બેસાડો તો પણ ચાલશે, અહીંયા બેસાડો તો પણ ચાલે, અહીંયા બેસાડો તો પણ ચાલે. જો વચ્ચે બોયઝ આવે તો વુમન પાસે આવે નહીં, સાથે બેસી શકે નહીં વુમન. તો હવે એવા કેટલી સ્પેસ વધે? અહીંયા વુમન આવી શકે, અહીંયા લાસ્ટમાં પણ આવી શકે. તો ટોટલ કેટલા પોસિબિલિટી છે? 1 2 3 4 5 અને 6, બરાબર. અને આ 5 બોયઝ છે, તો અહીંયા શું હશે? 6માંથી 3 પ્લેસ ઉપર આપણને વુમનને બેસાડવાની છે, સિટિંગ અરેન્જમેન્ટ વુમનનું કરવાનું છે. તો અહીંયા કેટલા આવશે? 6C3. જોઈ શકો છો તમે અહીંયા 6C3 મલ્ટીપ્લાય કરવાનું છે. મલ્ટીપ્લાયપ્લિકેશન કરી અહીંયા 3 ફેક્ટોરિયલ શા માટે આવ્યા? કેમ કે આપણે 6માંથી 3 સીટ ઉપર વુમનનું અરેન્જમેન્ટ કરેલું છે એટલા માટે શું આવ્યું? 3 ફેક્ટોરિયલ. પછી મલ્ટીપ્લાય, પછી બોયઝ કેટલા છે કાઉન્ટ કરો તો ખ્યાલ આવશે. કેટલા બોયઝ કીધા છે? 5 બોયઝ કીધું છે, બરાબર. તો અહીંયા કેટલું છે? 1 2 3 4 અને 5. તો અહીંયા શું આવ્યું? 5 ફેક્ટોરિયલ આવ્યું. હવે આનું કેલ્ક્યુલેશન જાતે કરવાનું છે. એનો આન્સર આ તમે જાતે કાઉન્ટ કરજો. 6C3 એટલે કે NCRનું ફોર્મ્યુલા મૂકવાની છે. ફોર્મ્યુલા મૂકી એનો આન્સર ફાઇન્ડ આઉટ કરી મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 3 ફેક્ટોરિયલ એટલે 6 પ્લસ 5 ફેક્ટોરિયલ એટલે 120. હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. 4 boys and 4 girls, 4 in a line with the boys and girls are alternative. હવે અહીંયા તમને શું કહે છે કે 4 બોયઝ છે અને 4 ગર્લ્સ આપેલી છે, એ એક જ લાઇનની અંદર બેઠેલા છે, પરંતુ બોયઝ અને ગર્લ્સને અલ્ટરનેટિવ બેસાડવાના છે. એટલે કે એક બોયઝ હોય તો એક ગર્લ્સ હોય, કાં તો પહેલાં બોયઝ બેઠી હોય, પહેલાં જો બોયઝ હોય તો પછી ગર્લ્સ બેસાડવાની, એવી રીતે બોયઝ ગર્લ્સ એવી રીતે બેસાડવાના છે. અને જો ફર્સ્ટ ગર્લ બેસાડવી હોય તો પછી બોયઝ, પછી ગર્લ્સ, પછી બોયઝ એવી રીતે બેસાડવાના છે. પણ ફાઇન્ડ ધ નંબર ઓફ વે ઓફ મેકિંગ ધ લાઇન. હવે એવી નંબર ઓફ વે કેટલી બની શકે છે જ્યાં એવી તમે લાઇન બનાવી શકો છો. હવે 4 બોયઝ અને 4 ગર્લ્સ કીધું છે, આપણને એવું નથી કીધું કોને પહેલાં બેસાડવાના છે, રાઈટ. તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો ફર્સ્ટ તો અહીંયા પહેલાં ગર્લ બેસાડી છે, ગર્લ 1 છે, પછી બોયઝ 1, ગર્લ 2, બોયઝ 2, ગર્લ 3, બોયઝ 3, ગર્લ 4 અને બોયઝ 4. એવી રીતે અહીંયા પણ છે. હવે અહીંયા કન્ડિશન આખી ચેન્જ થઈ જાય છે, એટલે વચ્ચે ઓર એટલે પ્લસની સાઇન, પછી કાં તો B1 એટલે કે બોયઝ 1 હોઈ શકે, પછી ગર્લ્સ 1 હોઈ શકે, બોયઝ 2 હોઈ શકે, ગર્લ્સ 2 હોઈ શકે. હવે એવી રીતે આપણે સિટિંગ અરેન્જમેન્ટ કરીએ તો એવી કેટલી પોસિબિલિટી છે કે આપણે એને ચેન્જ કરી શકીએ. એવું જરૂરી નથી કે ગર્લ્સ 1 છે જ પહેલાં આવી જોઈએ, ગર્લ્સ 3 પણ આવી શકે અને ગર્લ્સ 2 પણ આવી શકે. તો એવી તમે કેટલી લાઇન બનાવી શકો એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો હવે અહીંયા જોઈ શકો છો આ જે લાઇન બનાવી છે, આ જે લાઇન બનાવી ગર્લ્સ માટે, તો ગર્લ્સ કેટલી થશે? 4 થઈ એટલે 4 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બોયઝ માટે 4 ફેક્ટોરિયલ, 4 બોયઝ છે ને એટલા માટે 4 ફેક્ટોરિયલ, પછી વચ્ચે પ્લસની સાઇન આવશે, પછી બીજી કન્ડિશન ચેન્જ થઈ ગઈ એટલા માટે. એવી રીતે બોયઝ જો પહેલાં હોય તો એવી રીતે કાઉન્ટ કરવું હોય તો બોયઝ કેટલા છે? 4 ફેક્ટોરિયલ. એવી જ રીતે ગર્લ્સમાં 4 ફેક્ટોરિયલ. તો હવે આમ મલ્ટિપ્લિકેશન કરો, આનો ડાયરેક્ટ આન્સર લાવીને ડાયરેક્ટ ટોટલ કરી નાખશો તો પણ ચાલશે. અધરવાઇઝ આ રીતે કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે. 2 પછી 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ જેટલો આન્સર આવે મલ્ટીપ્લાય કરવાનો છે 2 સાથે. એવી રીતે પણ તમે આન્સર મેળવી શકો છો. તો ટોટલ કેટલા આવે છે? 1152 વેઝ એવા બની શકે. હવે નેક્સ્ટ છે
આપણે જ્યારે સર્ક્યુલર પરમ્યુટેશન ચલાવતા હતા ત્યારે પણ આ એક્ઝામ્પલ જોયું હતું, ફરીથી આપણે જોઈ લઈએ છીએ. જો એક્ઝામમાં પૂછાય આ ટાઈપનું એક્ઝામ્પલ ત્યારે સમજવાનું કે સર્ક્યુલર પરમ્યુટેશન છે એટલે કે જો રકમની અંદર સર્કલ એવું લખેલું હોય તો એનો મતલબ શું થયું? સર્ક્યુલર પરમ્યુટેશન. ઇન હાઉ મેની વે કેન 8 સ્ટુડન્ટ્સ બી સીટ ઇન સર્કલ? હવે કે એવે કેટલા વે છે કે 8 સ્ટુડન્ટ છે તો એને સર્કલમાં બેસાડી શકીએ એવા કેટલા વે છે? તો એની સર્ક્યુલર પરમ્યુટેશન છે એની ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની છે? n-1 બ્રેકેટ ઓવર ધેન ફેક્ટોરિયલ. બરાબર. તો n કેટલા છે? ટોટલ 8 છે તો 8 - 1 કેટલા આવશે? 7. 7 ફેક્ટોરિયલ તો 7 ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવે? 5040. હવે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. ઇન હાઉ મેની વે કેન 5 બોયઝ એન્ડ 3 ગર્લ્સ બી સીટેડ ઇન સર્કલ ઇફ ઓલ ગર્લ્સ સીટેડ ટુગેધર? હવે શું કહે છે કે 5 બોયઝ અને 3 ગર્લ્સ છે એ સર્કલની અંદર બેઠેલા છે પરંતુ બધી ગર્લ્સ એક સાથે આવે એ રીતે બેઠેલા છે. બરાબર. તો એવા કેટલા વેઝ છે? તો પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે 5 બોયઝ છે અને 3 ગર્લ્સ છે તો 3 ગર્લ્સ છે એ 3 ગર્લ્સ એક સાથે બેઠી છે તો એના માટે 1 યુનિટ થયું અને બોયઝ છે એના માટે 5 યુનિટ થયા. કેમ બોયઝ માટે 5 યુનિટ થયા? કેમ કે આપણને એવું નથી કીધું સીટ ટુગેધર, રાઈટ? સીટ ટુગેધર તમને કીધું નથી એટલા માટે. હવે અહીંયા જો 5 + 1 કરશો એટલે કેટલા આવશે? ટોટલ 6 યુનિટ આવશે, રાઈટ? હવે અહીંયા શું કીધું છે? ઇન અ સર્કલ ઇફ ઓલ ગર્લ્સ સીટ ટુગેધર. હવે સર્કલ કીધું છે, સર્કલ આવે એટલે એનો મતલબ શું થયું? સર્ક્યુલર પરમ્યુટેશન. સર્કલ અરેન્જમેન્ટ ધેટ ટાઈમ મસ્ટ બી યુઝ n-1 ફેક્ટોરિયલ. સો n-1 એટલે n ની વેલ્યુ કેટલી થશે? 6 થશે. n ની વેલ્યુ કેમ 6 થાય? અહીંયા જો 6 યુનિટ છે એટલા માટે અહીંયા 6 આવી. બરાબર. અહીંયા કોઈને ભૂલ ન થાય એ ધ્યાન રાખજો. કેમ કે અહીંયા લખેલું છે 5 બોયઝ એન્ડ 3 ગર્લ્સ બી સીટેડ ઇન સર્કલ, પણ 3 ગર્લ્સ છે એ સાથે બેઠેલી છે એવું કીધું છે. ગર્લ્સ સીટ ટુગેધર. બરાબર. તો એના માટે 5 + 1 યુનિટ કરશો એટલે એનો આન્સર કેટલો આવશે? 6 યુનિટ આવશે. તો 6 - 1 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલનો આન્સર કેટલો આવશે? 120. 120 × 6 કરશો એટલે કેટલા આવશે? 720 આન્સર આવશે. Then next, out of 5 women and 4 men and committee of 3 members is to be formed in such a way that at least one member is a woman, and in how many different way can be done? હવે શું કહે છે અહીંયા જોઈએ આપણે. 5 વુમન અને 4 મેન છે એન્ડ કમિટી ઓફ 3 મેમ્બર, અને કમિટી કેટલી મેમ્બરની છે? 3 મેમ્બર હોવા જોઈએ. 5 વુમન છે અને 4 મેન છે એમાંથી કમિટી 3 મેમ્બરની હોવી જોઈએ. એમાં એ લખેલું છે કે વે ધેટ એટલીસ્ટ વન મેમ્બર ઇઝ અ વુમન, કે ઓછામાં એટલીસ્ટનો મતલબ શું થાય? કે ઓછામાં ઓછી એક મેમ્બર વુમન હોવી જોઈએ. તો એક મેમ્બર જો વુમન હોય એક કરતાં વધારે હોઈ શકે પણ એક કરતાં ઓછી હોવી જોઈએ નહીં. હવે અહીંયા જોઈ શકો છો કે વુમન કેટલી છે? 5 છે. તો ઓછામાં ઓછી એક વુમન લઈએ, 3 મેમ્બરની જ કમિટી બનાવવાની છે. બરાબર. તો એક વુમન લઈએ તો બાકી કેટલા રહે? 2 મેન બાકી વધે એટલે 1 + 2 કેટલા થાય? 3 મેમ્બર થઈ ગયા. એવી જ રીતે જો 2 મેમ્બર વુમન હોય તો 3 મેમ્બર 2 વુમન હોય તો એક શું હશે? મેન હશે. આપણે 3ની કમિટી બનાવવાની છે, યાદ રાખવાનું છે. બરાબર. 2 + 1 કરો એટલે 3 થઈ જશે. એવી જ રીતે 3 વુમન હોય તો મેન કેટલા હોય? 0 હોય. બરાબર. ઓછામાં ઓછી એક મેમ્બર વુમન હોવી જોઈએ એવું કે છે. કાં તો 2 પણ હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે નહીં, કેમ કે કમિટી તમારે 3 મેમ્બરની બનાવવાની છે એટલા માટે. બરાબર. જો હવે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ. હવે અહીંયા જો તો અહીંયા ટોટલ વુમન કેટલી છે? 1 છે અને અહીંયા 5 છે. તો એનું સિલેક્શન કરવું હોય તો 5 વુમનમાંથી 1 વુમન સિલેક્ટ કરેલી છે આપણે, તો એટલે શું આવશે? 5C1. વચ્ચે સાઇન મલ્ટિપ્લિકેશનની. પછી અહીંયા 4 મેન છે તો 2 વુમન છે, 4માંથી 2 મેન લેવાના છે તો શું આવશે? 4C2.
આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ. અહીંયા જોયું તમે કઈ રીતે કેલ્ક્યુલેશન થયું. હવે કન્ડિશન ચેન્જ થશે એટલે વચ્ચે સાઇન પ્લસની, પછી 5C2. અહીંયા શું છે 5C2. 5C2 છે તો કઈ રીતે કેલ્ક્યુલેશન થશે? 5C2 કઈ રીતે આવ્યું? એમ કે 2 વુમન લીધી છે એટલા માટે, પછી મલ્ટિપ્લિકેશનની સાઇન અને 1 મેન છે એટલા માટે. અહીંયા જોઈ શકો છો. અને અહીંયા જોઉં તો મેન કેટલા છે? 0 છે એટલે 4C0 આવશે, એની વેલ્યુ 0 જ આવે એટલા માટે અહીંયા કંઈ પણ લખેલું નથી. કેલ્ક્યુલેશન કરશો તો આન્સર કેટલો આવશે? 80. એક્ઝામ્પલ નંબર 10. અ સ્કૂલ ટીમ હેઝ 8 વોલીબોલ પ્લેયર. હવે કે એક સ્કૂલ ટીમ છે એની અંદર ટોટલ 8 વોલીબોલ પ્લેયર છે. અ 5 મેમ્બર ટીમ વિલ બી સિલેક્ટેડ આઉટ ઓફ ધીસ 8 પ્લેયર. હવે ટોટલ 8 પ્લેયર છે એમાંથી 5 મેમ્બર છે એ સિલેક્ટ કરવાના છે. એન્ડ હાઉ મેની ડિફરન્ટ સિલેક્શન કેન બી મેડ. એટલે કે એવા કેટલા ડિફરન્ટ સિલેક્શન બને છે તમારે કાઉન્ટ કરવાનું છે. આ તમારે કેલ્ક્યુલેશન જાતે કરવાનું રહેશે પ્રેક્ટિસ માટે. પછી એક્ઝામ્પલ નંબર 11. અ કમિટી ઓફ 5 મેમ્બર ઇઝ ટુ બી ફોર્મ્ડ ઓફ 4 સ્ટુડન્ટ્સ, 3 ટીચર્સ એન્ડ 2 સ્પોર્ટ કોચિસ. ઇન હાઉ મેની વે કેન ધ કમિટી બી ફોર્મ્ડ ઇફ. હવે શું કે છે એક્ઝામ્પલની અંદર કે એક 5 મેમ્બર છે એની કમિટી છે, 5 મેમ્બરની કમિટી છે. ઇફ 5 મેમ્બર છે એની કમિટી આપેલી છે. હવે અહીંયા જોઈ શકો છો કમિટી ઓફ 5 મેમ્બર બરાબર ઇઝ ટુ ફોર્મ 4 સ્ટુડન્ટ આપેલા છે. કેટલા છે? 4 સ્ટુડન્ટ, 3 ટીચર્સ એન્ડ 2 સ્પોર્ટ કોચિસ આપેલી છે. ઇન હાઉ મેની વે કેન ધ કમિટી બી ફોર્મ્ડ ઇફ. હવે શું કહે છે? એવી હાઉ મેની વે, એવા કેટલા વે બને છે જેથી કમિટી બની શકે બરાબર. કમિટીની અંદર કેટલા મેમ્બર છે? 5 મેમ્બર લેવાના છે. તો હવે એવી ફર્સ્ટ શું કહે છે? ધ કમિટી શુડ કન્સિસ્ટ ઓફ 2 સ્ટુડન્ટ. એમાંથી 2 સ્ટુડન્ટ હોવા જોઈએ, 2 ટીચર્સ હોવા જોઈએ, એક સ્પોર્ટ કોચિસ હોવા જોઈએ. ટોટલ કરો તો કેટલા થાય? 2 + 2 + 1 એટલે કે 5ની કમિટી બની. રાઈટ. તો આપણે કમિટી કેટલી બનાવવાની છે? 5 મેમ્બરની જ કમિટી બનાવવાની છે. તો 5 મેમ્બર થયા અહીંયા, એટલે કે 2 સ્ટુડન્ટ છે, 2 ટીચર્સ છે અને 1 સ્પોર્ટ કોચિસ છે. તો હવે ટોટલ સ્ટુડન્ટ કેટલા છે? અહીંયા 4 આપેલા છે, 4માંથી 2 સિલેક્ટ કરવાના છે તો 4C2 આવ્યા. પછી મલ્ટિપ્લિકેશનની સાઇન, પછી 3 ટીચર્સ છે રાઈટ, તો 3માંથી 2 સિલેક્ટ કરવાના છે તો 3C2 અને 2 સ્પોર્ટ કોચિસ છે તો 2માંથી 1 આવશે, અહીંયા 1 લેવાના છે એટલે શું આવશે? 2C1 આવશે રાઈટ. અહીંયા કેલ્ક્યુલેશન કરશો એટલે 36 વે આવશે. સેકન્ડ છે ઇન હાઉ મેની વે કેન ધ કમિટી બી ફોર્મ્ડ ઇફ. એટલે એવા કેટલા વે છે કમિટી બને એવા બરાબર. તો ટોટલ કેટલા છે? પહેલાં હવે આની અંદર તમારે ટોટલ કાઉન્ટ કરવા પડશે. તો ટોટલ કેટલા છે એમાંથી સિલેક્ટ કેટલા કરવાના છે? 4 + 3 + 2 કરશો એટલે આન્સર કેટલો આવશે? 9 આવશે. હવે એન્ડ 5 મેમ્બર સિલેક્ટ કરવાના છે તો 9C5 એવી રીતે આવશે બરાબર. અહીંયા આવેલું લખેલું જ છે 9C5. તો 9C5 તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ફોર્મ્યુલા મૂકીને, NCRની ફોર્મ્યુલા મૂકી અને 9C5 કાઉન્ટ કરવાનું છે. Then next example, a committee of 6 teachers is to be formed out of 4 science teachers, 5 arts teachers, 3 commerce teachers. In how many different way can the committee be formed? હવે શું કહે છે કે કમિટી ઓફ 6 ટીચર, 6 ટીચરની કમિટી છે. હવે એમાંથી 4 સાયન્સ ટીચર્સ છે, 5 આર્ટ્સ ટીચર્સ છે અને 3 કોમર્સ ટીચર્સ આપેલા છે બરાબર. એમાંથી તમારે 6ની કમિટી બનાવવાની છે. તો હવે 2 ટીચર્સ ફ્રોમ ઈચ સ્ટ્રીમ આર ટુ બી ઇન્ક્લુડેડ. હવે શું કહે છે કે 2 ટીચર્સ લેવાના છે બધી સ્ટ્રીમમાંથી, ઈચ સ્ટ્રીમમાંથી બરાબર. તો હવે ઈચ સ્ટ્રીમ એટલે કે સાયન્સ આવી જાય, આર્ટ્સ આવે અને કોમર્સ પણ આવે. એમાંથી બધામાંથી 2 સિલેક્ટ કરશો એટલે અહીંયા શું આવશે? 4C2, પછી 5C2,
એવી જ રીતે 3C2 બરાબર. તો હવે એનું કેલ્ક્યુલેશન કરશો, બધાનું આ તમારે જાતે કેલ્ક્યુલેશન કરવાનું છે ફોર્મ્યુલા મૂકીને. તો આન્સર કેટલો આવશે? 180, રાઈટ. Then second example, any two teachers can be included in the committee. હવે શું કહે છે? any two teachers કહે છે. in any two teachers are included in the committee. હવે કોઈ પણ ટીચર કહે છે, એટલે કે એની ટીચર્સ કીધું છે. એની ટીચર કેન બી ઇન્ક્લુડ ઇન ધ કમિટી. તો ટોટલ કેટલા ટીચર્સ છે? આમાંથી કઈ સ્ટ્રીમમાંથી લેવાના છે એવું કીધું નથી. તો હવે આપણે આગળ જોઈએ આગળની સ્લાઇડમાં, તો કે અહીંયા 4 ટીચર્સ સાયન્સમાંથી કીધું છે, 5 આર્ટ્સ ટીચર્સ કીધું છે અને 3 કોમર્સ ટીચર કીધું છે. એટલે ટોટલ કેટલા થશે? 12 થશે. એટલે અહીંયા કેટલા હશે? 12 કીધું છે અને 6ની ટીમ બનાવવાની છે, બરાબર. તો 12C6 થશે. તો આન્સર એનો કેટલો આવશે? 924 વેઝ આવશે. એવી જ રીતે થર્ડ કીધું છે કે તમને નો ટીચર્સ ફ્રોમ ધ કોમર્સ સ્ટ્રીમ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ. હવે આની અંદરથી કોમર્સ સ્ટ્રીમમાંથી આવતા હોય એ ટીચર્સને આપણે ઇન્ક્લુડ કરવાના નથી. તો હવે જોશું કે સાયન્સના ટોટલ કેટલા છે અને આર્ટ્સના કેટલા ટીચર્સ છે. તો 4 સાયન્સના છે અને 5 આર્ટ્સના છે. કોમર્સના લીધેલા નથી, કેમ કે અહીંયા લખ્યું છે કે કોમર્સ સ્ટ્રીમ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ, બરાબર. એટલે કોમર્સ સ્ટ્રીમ છે. નો ટીચર્સ ફ્રોમ ધ કોમર્સ સ્ટ્રીમ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ. હવે નો ટીચર્સ કીધું છે એટલા માટે. તો 4 + 5 કરશો એટલે 9 આવી જશે. 9C6 એટલે કે 9માંથી 9 ટીચર થાય છે, એમાંથી આપણે 6ને સિલેક્ટ કરવાના છે. તો એવા કેટલા વેઝ બને? તો કેટલા બને? 84 વેઝ બને. આ તમારે બધામાં જેટલે છે 12C6 ને એવું બધું 9C6, તો એનું કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા મૂકી આગળ તમને શીખવાડી દીધેલું છે. એ જ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. Example number 13. 2 girls and 4 boys are seated to be in a row in such a way that girls do not sit together. In how many different way can it to be done? હવે આગળ તમને જેટલા એક્ઝામ્પલ્સ કરાવેલા છે એની અંદરથી જે એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે મૂકેલું છે. તમારે જાતે કાઉન્ટ કરવાનું છે અને બાજુમાં આન્સર પણ નોટ ડાઉન કરીને આપેલો છે, જેથી તમે આન્સર તમારે સાચો આવે છે કે ખોટો એ તમે જોઈ શકો છો. અહીંયા તમારું 3rd યુનિટ પૂરું થાય છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશનનું.